રાજકોટમાં આહિર સમાજના આગેવાનોની નાનકડી એક ગ્રુપ સંવાદની મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અમારા સાથી માનનીય પૂર્વ સાંસદ વિક્રમભાઈ, રાજુભાઈએ આયોજન કર્યું હતું અને અભયભાઈ અને અમારા કચ્છ જિલ્લાના બીજી વાર બનેલા પ્રમુખ વીકે ભુંડલજી બધા સાથે મળીને સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. શૈક્ષણિક, આર્થિક અને રાજકીય પ્રગતિ સાથે મળીને કેવી રીતે કરી શકાય અને ગુજરાતમાં આહિર સમાજનું ખૂબ મોટું યોગદાન રહેલું છે અને એ યોગદાનમાં ઉમેરો કેવી રીતે થાય અને જેનો લાભ સૌ સમાજને મળે, આહિર સમાજના યુવાનો પ્રગતિ કરે, આગળ આવે અને રાજકીય રીતે જે પ્રકારનું વાતાવરણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે, જેમાં આજે આપે કીધું કે પાવાગઢમાં એક રોપવેના કારણે ખૂબ જ આઘાતજનક રીતે કેટલાક લોકોનું અવસાન થયું અને એ ભાજપની બેદરકારીના કારણે તમે જુઓ છો કે વારંવાર અનેક બનાવો બને છે. એક બાજુ કરોડો કરોડો રૂપિયા, લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી અને એમને છૂટો દોર આપવામાં આવતો હોય અને સમાજના બીજા વર્ગના લોકો, ચાહે ખેડૂત હોય, ચાહે નાના વેપારીઓ હોય, ભલું થજો અમારા નેતા રાહુલ ગાંધીએ 2012માં જે વાત કરી હતી, જાત જાતના પ્રસંગોની, આર્થિક સુનામીની, કોરોનાની વાત કરી હતી અને જીએસટીની જે વાત કરી હતી ને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીએ ઉકેલું ચાટવું પડે એવી પરિસ્થિતિ થઈને આજે એ જીએસટીને નોર્મલ કરવા માટેની દિશામાં જવું પડ્યું. ત્યારે ગુજરાતમાં વારંવાર આવા બનાવો બની રહ્યા છે, પુલ તૂટવાના, બ્રિજ તૂટવાના, રોપવે તૂટવાના અને અનેક પ્રસંગોથી એટલે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને હવે તો સૌ સમજી ગયા છે. પહેલા તો રાહુલજીને બદનામ કરવા માટે ભાજપે કરોડો રૂપિયા ખર્ચી અને એમની સામે પપ્પુ જેવું ચલાવ્યું હતું. હવે આજે એનાથી ઊંધું થઈ ગયું કે રાહુલજી દેશના સૌથી વધારે લોકપ્રિય નેતા તો સાબિત થયા જ, પણ એની સાથે સાથે નરેન્દ્ર મોદી સાવ તળિયે બેસી ગયા. હવે તો એમની પોતાનીના પાર્ટીના લોકો, ભાજપના લોકો, પ્રજા તો સમજી ગઈ, નાગરિકો તો સમજી ગયા. હવે સંતો, મહંતો, જૈન મુનિઓ એ પણ કહેવા લાગ્યા કે બેમાં આસમાન જમીનનો ફરક છે. એક રાહુલ ગાંધી આ દેશનો એવો દેશભક્ત, દેશ માટે લાગણીવાળો, દેશની પ્રગતિ, દેશની ચિંતા કરવાવાળો, સામાન્ય વર્ગના લોકોનું દુઃખ સુખનો ભાગીદાર અને જનનાયક છે, લોકલાગણીવાળો છે અને બીજા તો પોતાની જાતને તમાશો અને દેખાવ કરનારા લોકો છે. એ વાતની પ્રતીતિ બધાને થઈ ગઈ છે.